આપણા જે ઠાકોર સમાજના નેતાઓ શું એ કરાવીશું? એમને સમાજની ચિંતા નહીં. આ તો ધારાસભ્ય બનવું હતું એટલે જ આ રમાળા હતા. હવે બેઠી આવક ચાલુ થઈ ગઈ. જે ઠાકોર સમાજના નેતાઓ છે ને એ બધા નેતાઓ ફક્ત ઠાકોર સમાજનો ઉપયોગ કરે છે. આપણે જેને હાઈ લેવલ સુધી પહોંચાડીએ છીએ એ લોકો સમાજનો ફક્ત ઉપયોગ કરે છે. ત્યારે આપણે જે નેતાને મોટા કર્યા હોય અને એ જ નેતા આપણને બધા ભૂલી જતા હોય છે. એ નેતાઓને સમાજની નહીં પડી. નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ સમાજની યાદ આવે છે. તમે ઠાકોર સમાજનો માત્ર ઉપયોગ જ કર્યો છે. કેમ આવું બોલ્યા હર્ષદસિંહ ઝાલા? સમાજના દરેક લોકો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જશે. તો ચાલો જોઈએ શું કહી રહ્યા છે હર્ષદસિંહ ઝાલા. ફક્ત ઠાકોર સમાજને રાજકારણમાં જ ઉપયોગ કરવામાં આવે છે. એને આપ બધાને જણાવવા માગું છું કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે બધા તમામ સંગઠનોમાં કામ કર્યા, બધાને નેતા બનાવી દીધા, પરંતુ ઠાકોર સમાજનું શું એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ જો વાત કરીએ તો પહેલાં તો ઠાકોર સમાજ સાથે જે અન્યાય થાય છે, ઠાકોર સમાજ સાથે જે ઘટનાઓ બને છે અને ઠાકોર સમાજને હક અધિકાર નથી મળતા, તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જે ઠાકોર સમાજના નેતાઓ છે ને એ બધા નેતાઓ ફક્ત ઠાકોર સમાજનો ઉપયોગ કરે છે. એ ઉપયોગ કઈ રીતે કરે છે? તો છેલ્લા ઘણા વર્ષોથી આપણે બધા જોઈએ છીએ કે જ્યારે ચૂંટણી આવે એટલે ઠાકોર સમાજ યાદ આવે, ચૂંટણી આવે એટલે સમાજના હકના અધિકાર યાદ આવે, જ્યારે ચૂંટણી આવે એટલે ઠાકોર સમાજના બધા નાના મોટા તમામ લોકો યાદ આવે. એટલે આ બધાને એટલા માટે આ એક પ્રશ્ન કરું છું કે આપણે બધાએ સંગઠનોમાં કામ કર્યા, આપણે બધાએ સમાજ માટે બહુ મહેનત કરી, પરંતુ છેલ્લા પરિણામ શું મળ્યું? તો કે કંઈ નહીં. ચલો આજે કોઈ પણ એક ગામની વાત કરી લઈએ. તો આજે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે ને એ પડતર પ્રશ્નો તમે જે ગામમાં રહેતા હોય, તમારું જે ગામ હોય કે તમારું જે શહેર હોય અને જ્યાં આગળ ઠાકોરો રહેતા હોય ત્યાં આગળ એક સામાન્ય અને ગરીબ પરિવાર જોડે જઈ અને એક પ્રશ્ન કરજો કે ભાઈ ઠાકોર સમાજના અંદર આપણને કેટલા હક મળ્યા અને કેટલા અધિકારો મળે. એનો જવાબ તમને સ્પષ્ટ મળી જશે. રાહુલભાઈ, જય માતાજી. આ વાત એટલા માટે કરવી પડે છે કે આપણે બધાએ સમાજ માટે રાત દિવસ આપણે બધાએ મહેનત કરી કે સમાજનું કંઈક થશે, પરંતુ આપણે છેલ્લા ઘણા વર્ષોથી સમાજની ચિંતા ચિંતન બધું જ કરીએ છીએ. આપણે જેને હાઈ લેવલ સુધી પહોંચાડીએ છીએ એ લોકો સમાજનો ફક્ત ઉપયોગ કરે છે. જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે અડધી રાતે જો યુવાનો ઊભા થતા હોય, જ્યારે જ્યારે કોઈ ઘટના બનતી હોય ત્યારે યુવાનો અને વડીલો જેને સમાજની લાગણી છે એ લાગણીશીલ વ્યક્તિઓ એ ઘટના ઉપર પહોંચી શકે છે. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે ને એ નેતાઓને સમાજની નહીં પડી. આ સ્પષ્ટ વાત છે. જેને નિર્મલસિંહ જાગીરદાર પરમાર વામૈયા આગેવાન જ વેચાઈ જાય. સાચી વાત. આગેવાનોને આપણે મોટા કરીએ અને મોટા કર્યા પછી આપણને બધા ભૂલી જતા હોય છે. અરવિંદજી ઠાકોર ચૂંટણી આવે ત્યારે જ યાદ આવે. આ વસ્તુ સ્પષ્ટ, આ એક સ્પષ્ટ વાત છે. કોઈ માને યા ના માને, પણ આપણે બધાએ જોયું છે ને આપણી આંખે જોયું છે કે આપણે સમાજને શું અપાઈ શકીએ. આજે આપણે સમાજની વાત લઈને નીકળ્યા હોય ત્યારે આપણે જે નેતાને મોટા કર્યા હોય અને એ જ નેતા, પહેલો મુદ્દો મિત્રો હવે સાંભળજો, આ સાંભળવા જેવી વાત છે. આ મુદ્દો એક એવો છે કે આપણું એક નિગમ ચાલે છે ગાંધીનગર. એ ગાંધીનગરની અંદર કોળી ઠાકોર વિકાસ નિગમ, એ નિગમની અંદર ઘણા બધા નેતાઓ આવ્યા, ઘણા બધા સમાજના નેતાઓ બન્યા. એમને ખુલ્લેઆમ પડકારો કર્યો છે અને તમે યુટ્યુબ સોશિયલ મીડિયાની અંદર હાલમાં પણ એમના વિડીયો હશે, જોઈ લેજો કે ભાઈ એ લોકો શું બોલેલા છે. ત્યારે એમના શબ્દો તમને કહું તો એમના શબ્દો હતા કે ભાઈ ઠાકોર સમાજનું જે ગાંધીનગર નિગમ છે એમાં 5,000 કરોડ રૂપિયાની અમે
બજેટની ફાળવણી કરાવીશું. આ નેતાઓના શબ્દો છે. આજે તમે ગાંધીનગર આપણા નિગમની અંદર તમે આરટીઆઈ કરી અને માગી શકો છો કે આપણને એક વર્ષમાં સરકાર કેટલી ગ્રાન્ટ આપે છે, અંદર કેટલું બજેટ ફાળવે છે. આજે એ નિગમ આપણા સમાજનું છે, તો એ નિગમની અંદર સરકારમાંથી કેટલું બજેટ ફાળવવામાં આવે, ખાલી તમે એક આરટીઆઈ કરો એટલે તમને જવાબ મળી જશે કે એક વર્ષનું બજેટ કેટલું ફાળવવામાં આવ્યું અને એ નિગમમાંથી ઠાકોર સમાજને કેટલી લોન આપવામાં આવી. મિત્રો, આ સમજવા જેવા મુદ્દા છે. સમાજની અંદર આવા મુદ્દાઓ જે પડ્યા છે ને સાહેબ, ગામડા વિસ્તારની અંદર આ જે આપણા સમાજના લોકો રહે છે, જે સામાન્ય પરિવારને ગરીબ પરિવાર, એ લોકોને કંઈ જ ખબર હોતી નહીં. અને આ બધું જે રાજકારણ છે ને એ બધા મોટા નેતાઓ કરે છે. એટલે વિનોદજી, આ તો ધારાસભ્ય બનવું હતું એટલે જ આ રમાડા હતા. હવે બેઠી આવક ચાલુ થઈ ગઈ. હવે નિગમની અંદર જે પ્રશ્ન છે એ ડોક્યુમેન્ટ ઉપર જ્યારે આવીએ ત્યારે એ લોકો ઓનલાઈન કે ભાઈ ફોર્મ ભરી દેજો ને આટલા ડોક્યુમેન્ટ. હવે સાહેબ, ઠાકોર સમાજની પાસે જેટલા ડોક્યુમેન્ટ ના હોય સાહેબ, એનાથી 3 ગણા ડોક્યુમેન્ટ એ લોકો માગે છે. હવે કદાચ કોઈ મોટા ઉદ્યોગપતિ કદાચ લોન લેવી હોય ને કરોડો રૂપિયા, તો પણ આટલા ડોક્યુમેન્ટ ના હોય. એટલા ડોક્યુમેન્ટ તો આપણા ઠાકોર સમાજ જોડે માગે છે આ લોકો. હવે 50,000 કે લાખ રૂપિયાની કે 5 લાખની લોન આપતા હોય, એમાં પ્રોપર્ટી તમારી એ લોકો લખાઈ લે છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે બધા જોઈએ છીએ. હવે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે, તો ઘણા મિત્રો પોસ્ટ કરે છે કે ભાઈ આ વેબસાઇટ ખુલતી નહીં, કે પછી ફોર્મમાં એરર આવે છે. આ બધી તકલીફો ઊભી થાય છે. આ જ્યારે ફોર્મ ભરાઈ જશે ને જ્યારે આનો કેમ્પ થશે એટલે બધા જેટલા અરજદારો છે એમને એક જગ્યાએ બોલાવવામાં આવશે. ત્યાં આગળ તમને બોલાવી અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે. પછી તમારે 2 જામીનદાર મૂકવા પડશે. એ જામીનદાર કેવા? પાક્કા જામીનદાર, કે એમના જોડે પ્રોપર્ટી હોય. જેટલા તમારા ડોક્યુમેન્ટ એટલા જ જામીનદારના ડોક્યુમેન્ટ. હવે જે આ બધા પ્રશ્નો છે સમાજની અંદર, તો મારું એવું કહેવું છે કે આપણા જે ઠાકોર સમાજના નેતાઓ છે એ જખ મરાવે છે. એમને સમાજની ચિંતા નહીં. સાહેબ, આજે આ શબ્દો બોલવા પડે છે ને, આ બળતા છીએ ને એટલે શબ્દો બોલીએ છીએ. કારણ કે ઠાકોર સમાજ પાસે એટલા ડોક્યુમેન્ટ જ હોતા નહીં લોન મળે. મિત્રો, જે લાઈવ જોવું છે ને, જો સાચી હકીકત લાગતી હોય ને તો ખાલી એક વાત આરટીઆઈ રજીસ્ટર રેડી કરી દો. બધા મિત્રોને વિનંતી કરું છું કે નિગમની અંદર તમે જઈ ના શકો તો એડ્રેસ લઈ લેજો. ઓનલાઈન એડ્રેસ બતાવે છે, સીધી આરટીઆઈ ન માગો એની. કે નિગમની અંદર સરકાર કેટલું બજેટ ફાળવે છે, એક વર્ષની અંદર તમે કેટલી લોન ફાળવણી કરી, વિદ્યાર્થીઓને કેટલી આપી, રોજગારી માટે કેટલી આપી અને મહિલાઓ માટે કેટલી લોન આપી. આ બધું તમે આરટીઆઈથી માગી શકો છો. આજે જે સમાજના નેતાઓ છે ને એ ફક્ત સમાજને વેચવા બેઠા છે. વાસ્તવિકતાથી અમે પસાર થયેલા છીએ. કારણ કે ઘણું બધું સમાજની અંદર અમે બલિદાન આપ્યું છે, સમાજની અંદર અમે લોહી રેડ્યું છે, રાત દિવસ સમાજ માટે મહેનત કરીશ, રાત દિવસ જોયું નહીં. જેટલો સમાજની અંદર અમે સમય આપ્યો ને એટલો અમારા ધંધામાં કે નોકરીમાં સમય નહીં આપ્યો, એટલો સમય આ સમાજ માટે આપ્યો છે. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક લોકોને આ જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો ક્યાંક ને ક્યાંક લોકોને ખોટું લાગતું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે એક જ પરિસ્થિતિમાંથી આ સમાજ પસાર થાય છે. આપણે સમાજને શું અપાવ્યું, આપણે સમાજ માટે શું કર્યું? સાહેબ, આજે આવનારી પેઢી આપણને પ્રશ્ન કરશે. કે ભાઈ તમે સંગઠન લઈને નીકળ્યા હતા, હજારો યુવાનો સંગઠનની અંદર જોડાયા હતા, તો તમે સમાજ માટે શું કર્યું? જ્યારે તમારા ગામનું તમે સંગઠન ચલાવતા હશો, આખા ગુજરાતનું સંગઠન ચલાવતા હશો અને તમે એ સંગઠનમાં કામ કરતા હશો, તો આવનારી પેઢી તમને પૂછશે કે ભાઈ તમે સમાજ માટે શું કર્યું? ત્યારે તમારા જોડે કોઈ જવાબ નહીં હોય કે તમે જવાબ આપી શકો. મિત્રો, હર્ષદસિંહ ઝાલા માટે એક લાઇક કરી નીચે કોમેન્ટમાં તમારો વિચાર મૂકો. સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ.